નમસ્કાર. ધારી તાલુકાના ચલાલા સ્થિત ગાયત્રી ધામ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડૉક્ટર રતિદાદાના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો, સેવકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશથી આવેલા ભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર રતિદાદાએ ગુરુના મહિમા સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને સદાચાર અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર ગાયત્રી ધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત न्यूज़ राजकोट। शैलेंद्र गुप्ता, गुजरात पीपावाव पोर्ट लिमिटेड में CSR डिपार्टमेंट में काम करता हूँ और दादा से मैं रति दादा से करीब 6 महीना पहले एक ट्रेन में मिला था, लेकिन उनकी पवित्रता और सहज स्वभाव देख करके उनसे मैंने काफ़ी प्रभावित हुआ उनसे। और आज हम अमरेली जा रहे थे तो बीच में देखिए भगवान का संयोग कि उनका दर्शन और एक कैंपस में ठहरने का, थोड़ी देर बिताने का वक्त मिला। मुझे बहुत खुशी है कि रति दादा के सानिध्य में बालकों को और बच्चियों को काफ़ी अच्छी शिक्षा और संस्कार मिल रहा है। और आज राष्ट्र को एक संस्कार की ज़रूरत है, एक ऐसे केरवणी की ज़रूरत है जो बच्चे अपनी संस्कृति से जुड़े रहें और विज्ञान से जुड़े। सो दोनों का जो कम्बिनेशन होगा उससे वो ज़िंदगी में बहुत खुश रहेंगे और समाज सेवा करेंगे और आगे बढ़ेंगे। और आज के दिन हर कोई अपने आप में गुरु है। मेरी यही रिक्वेस्ट है कि हम अपने घरों में बच्चों के लिए एक अच्छा उदाहरण बने, एक अच्छा रोल मॉडल बने, ताकि हमारे घरों में जो हम बच्चों की खेती कर रहे हैं उसमें अच्छा फसल, एक उनके अंदर अच्छे वैल्यू सिस्टम हो और संस्कार हो। आप सबको बहुत सारी शुभकामनाएं। धन्यवाद। सरस मजानो पवित्र दिवस गुरु पूर्णिमा। गुरु गोविंद दोने खड़े किसको लागू पाय, बलिहारी गुरुदेव की। तो एवा आज सरस मजाना गुरुનું પૂજન કરવામાં આવ્યું। રામ શર્મા આચાર્યજી જે મહાન વિભૂતિ થઈ ગયા, 24 વર્ષ સુધી ગાયને રાખી, ગાયને જવ ખવડાવી, સાણની અંદરથી જવ નીકળે એની મોળી ભાખરી અને છાશ માં ગાયત્રીને સાક્ષાત પ્રસન્ન કર્યા હતા। એવા ગુરુનું પૂજન સાથે અહીંયા ધામની અંદર માં ગાયત્રીની હાજરી છે। 750 બાળકો છે। સંસ્કૃત શક્તિ ગુરુકુળ ચાલી રહ્યું છે। વેદના પાઠ, ગીતાજી, સાથે સાથે પુરુષ સૂક્ત, રોજ સવારમાં નિત્ય યજ્ઞ સાથે આજે ગુરુ પૂજનનો સુંદર બાળકોએ પૂજન કરવામાં આવ્યું। બધા બાળકો મહાન બને, દેશની રક્ષા માટે સૈનિક સ્કૂલ છે। તો આવા સુંદર કાર્યક્રમો માં ગાયત્રી ગુરુદેવના આશીર્વાદથી ચાલી રહ્યા છે। પરમાત્મા બધાનું ભગવાન કલ્યાણ કરે એની સાથે સાથે અહીંયા દર્શન માટે પીપાવાવથી પણ પધારેલા સાહેબો અનેક લોકો દર્શન કરવા માટે, ગુરુ પૂજન કરવા માટે આવી રહ્યા છે। તો ભગવાન બધાનું કલ્યાણ કરે। જય માતાજી।